ઉનાળામાં આ વસ્તુઓનો નાસ્તામાં કરો સમાવેશ, આખો દિવસ શરીર હાઇડ્રેટેડ રહેશે અને એનર્જી પણ વધશે. પેટ માટે હળવો અને ઠંડકદાયક. ઉનાળામાં સવારે નાસ્તામાં જવનો દળિયા ખાઈ શકાય છે. આ દળિયા ઝડપથી પચી જાય છે અને પેટને ઠંડક પણ આપે છે. ઠંડા ગુણધર્મો ધરાવતો હોવાથી ઉનાળામાં તેને ખાવાથી પાચન તંત્ર સારી રીતે કામ કરતું રહે છે. સવારના નાસ્તા માટે જવનો દળિયો એક હેલ્ધી, પૌષ્ટિક અને હળવો વિકલ્પ છે. ખજૂર કુદરતી એનર્જી બૂસ્ટર. ઉનાળામાં જો તમે સવારે નાસ્તો નથી કરતા તો દિવસની શરૂઆત ખજૂર ખાઈને કરી શકો છો. ખજૂરમાં ફાઇબર, આયર્ન, કેલ્શિયમ અને પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે. તે શરીરને જરૂરી પોષક તત્વો આપે છે અને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. સવારે ખજૂર ખાવાથી દિવસભર ઉર્જા જળવાઈ રહે છે. ફણગાવેલા મગ સ્વાસ્થ્ય માટે પૌષ્ટિક અને હળવો નાસ્તો. ઉનાળામાં નાસ્તામાં ફણગાવેલા મગ ખાવા ખૂબ જ ફાયદાકારક છે. ફણગાવેલા મગમાં વિટામિન બી, ફાઇબર, પોટેશિયમ, આયર્ન જેવા પોષક તત્વો ભરપૂર હોય છે. તે શરીરને ઉર્જા આપે છે અને પાચન તંત્રને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે. ફણગાવેલા મગ હળવા, પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક નાસ્તાનો ઉત્તમ વિકલ્પ છે. કેવી રીતે ખાવું? ફણગાવેલા મગને લીંબુ, મીઠું, મરચું, ધાણા, ડુંગળી સાથે મિક્સ કરી સલાડ તરીકે ખાઈ શકાય છે. ઓટ્સ હેલ્ધી અને પૌષ્ટિક નાસ્તો. ઉનાળામાં નાસ્તા માટે ઓટ્સ ખૂબ ઉત્તમ વિકલ્પ છે. ઓટ્સ પોષણથી ભરપૂર હોય છે અને તેનું પાચન પણ સરળતાથી થાય છે. ફાઇબરથી ભરપૂર ઓટ્સ પાચન તંત્રને તંદુરસ્ત રાખવામાં મદદ કરે છે. ઓટ્સ ખાવાથી પેટ કલાકો સુધી ભરેલું રહે છે. ઓટ્સ શરીરને ઉર્જા પ્રદાન કરવામાં પણ મદદ કરે છે. ઓટ્સને તમે દૂધમાં બનાવો અથવા તો પાણીમાં બનાવીને પણ ખાઈ શકો છો. ઉનાળાના નાસ્તાના ફાયદા. હેલ્ધી નાસ્તો, તંદુરસ્ત જીવનની શરૂઆત. શરીરને હાઇડ્રેટ રાખે. ઉનાળામાં યોગ્ય નાસ્તો શરીરમાં પાણીની કમીને જાળવે છે અને ડિહાઇડ્રેશનથી બચાવે છે. ઉર્જા વધારે. પૌષ્ટિક નાસ્તો શરીરને જરૂરી ઉર્જા આપે છે અને થાક, આળસ અને કમજોરી દૂર કરે છે. પાચન સુધારે. ફાઇબરયુક્ત નાસ્તો પાચન તંત્રને મજબૂત બનાવે છે અને કબજિયાત, ગેસ જેવી સમસ્યાઓથી રાહત આપે છે. વજન નિયંત્રણમાં સહાય કરે. હેલ્ધી નાસ્તો લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે અને વધુ પડતું ખાવાનું ટાળે છે અને વજન નિયંત્રણમાં મદદ કરે છે. શરીરને ઠંડક આપે. ઉનાળાના હળવા અને પૌષ્ટિક નાસ્તા શરીરને ઠંડક આપે છે અને ગરમીની અસર ઘટાડે છે.